એસવાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી આપણે યુનિટ નંબર 1માં આવકવેરા ધારાનો પરિચય, મૂળભૂત ખ્યાલોમાં 8 વ્યાખ્યા, પછી આપણે એનો પહેલા જ યુનિટનો ત્રીજો ટોપિક રહેઠાણનો દરજ્જો અને કરમુક્ત આવકોમાં કલમ 10 હેઠળની કરમુક્ત આવકો જોઈ ગયા. બરાબર. હવે જોવા જઈએ આપણે કુલ આવકમાંથી બાદ મળી શકતી કપાતો, અને છેલ્લે આપણે આ બે જોઈશું. બરાબર. આના દાખલા આપણે કરવાના છે 1-2, એટલે આપણે અત્યારે જોઈએ કુલ આવકમાંથી બાદ મળી શકતી કપાતો. બરાબર. જોઈએ કુલ આવકમાંથી કપાતો. બરાબર, જેને કહેવાય સામાન્ય કપાતો, જનરલ ડિડક્શન. બરાબર. આવકવેરા ધારાના પ્રકરણ VIA હેઠળની કપાતો એટલે કે કલમ 80C થી 80U સુધી. બરાબર. આ કેવી કહેવાય તો કે કપાતો કહેવાય. કલમ 80C થી લઈને 80U સુધીની જે કાંઈ તમામ કપાતો આવે એને બધાને બરાબર કપાતો કહેવાશે જનરલ. સમૃદ્ધ રાષ્ટ્ર અને સ્વસ્થ સમાજના હેતુને ધ્યાનમાં રાખી ઘડાયેલ કાયદાઓમાં માત્ર કરના સ્વરૂપે નાણાં ઉઘરાવી લેવાની બાબતને પૂરતી ગણવામાં આવતી નથી, પરંતુ એ માટે કરદાતાઓની પ્રવૃત્તિ બરાબર તરત એ માટે પણ ચીવટ રાખવામાં આવતી હોય છે, અને એ માટે જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. બરાબર. માટે જ આવકવેરા ધારાના પ્રકરણ VIની છેલ્લી કલમ 80 તથા પ્રકરણ VIIની પહેલી કલમ 81 વચ્ચે નવું પ્રકરણ VIA અને 1965થી દાખલ કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં શરૂઆતમાં કલમો 80A થી 80D સુધીની કેટલી તો કે 4 જ કલમો હતી, જેમાં ફેરફાર થતાં આજે લગભગ 40 જેટલી કલમો આ પ્રકરણમાં છે. આ તમામ કલમો જોગવાઈઓને સામાન્ય કપાતો કે જનરલ ડિડક્શન કહે છે. બરાબર. અને ગ્રોસ ટોટલ ઇન્કમ કે એકંદર કુલ આવકમાંથી આ સામાન્ય કપાતો બાદ કર્યા પછી વધતી આવકને ટોટલ ઇન્કમ એટલે કે કુલ આવક કહેવાય છે, જેના ઉપર કરદાતાએ કર ભરવાનો રહે છે. બરાબર. એટલે જ અહીંયા આપણે ચેપ્ટરમાં જે ભણવાનું કુલ આવક અને કરપાત્રતા. બરાબર. જોઈએ હવે કપાતો આપણે સમજવાની છે. બરાબર. કઈ કઈ કપાતો છે તો કે કપાતો ચાર્ટ સ્વરૂપે ઇન્ડિવિડ્યુઅલને મળી શકતી કપાતો, એટલે કે આપણે જોઈ ગયા હતા શખ્સ. બરાબર. ઇન્ડિવિડ્યુઅલ હોઈ શકે, HUF હોઈ શકે, કંપની હોઈ શકે, પેઢી હોઈ શકે, બધાને મળી શકતી કપાતો. બરાબર. હવે ચાર્ટ સ્વરૂપે આપણે જોવાની છે. બરાબર. એમાં આપણે ચાર્ટ સ્વરૂપમાં કલમ હેડિંગ આપીશું, કપાતની વિગત અને કપાતની રકમ, ક્યાં સુધીની કપાત મળી શકે એની રકમ સહિત. બરાબર. તો પહેલાં જોવા જઈએ, આપણને ખબર છે કે કલમો છે એ કહેતો કે 80C થી 80U સુધીની તમામ કપાતો છે બધી કેવી છે તો કે કપાતો કુલ આવકમાંથી કપાતો છે. બરાબર. તો પહેલી જ આપણે જોવા જઈએ 80C કપાત કેવી છે તો કે કોને લગતી છે તો કે જીવન વીમા પ્રીમિયમ વગેરેની ચૂકવણી. બરાબર. પછી કાઉસમાં લખ્યું છે પગારના પ્રકરણમાં આપેલ વિગત મુજબ. પગારના પ્રકરણમાં આની વિસ્તૃત માહિતી આપેલી છે, જ્યારે આપણે ભણશું ત્યારે વધારે જોશું, પણ 80C શેના માટે છે તો કે જીવન વીમા પ્રીમિયમ માટે. બરાબર. અને એની ચૂકવણી અંગેનું. હવે કપાતની રકમ ક્યાં સુધીની છે તો કે ₹1,50,000 સુધી. બરાબર. અને એને તો કે કલમ 80CC/CC/CD સાથે. બરાબર. એના પછી જોવા જઈએ બીજી કપાત, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. કલમ C શેની છે તો કે જીવન વીમા પ્રીમિયમની કલમ. બરાબર. એના પછી કલમ 80CCC જે LIC તથા અન્ય વીમા પેન્શન પ્લાનમાં ભરણું. બરાબર. ક્યાં સુધીની રકમ મળે કપાત તરીકે તો કે મહત્તમ ₹10,000 સુધી. બરાબર. એના પછી છે કલમ 80CCD કેન્દ્ર સરકારના કર્મચારી દ્વારા માન્ય પેન્શન ફંડમાં ભરણું. ક્યાં સુધીની કપાત મળી શકે તો કે મહત્તમ ₹10,000 સુધી. બરાબર. એના પછી છે 80D. આ ખાસ ધ્યાન રાખવાનું. 80D શેના માટે છે? જેમાં 80C જીવન વીમા પ્રીમિયમ માટેની હતી. બરાબર. એવી જ રીતે કલમ 80D છે એ મેડિક્લેમ પોલિસી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે ખર્ચે ₹5,000 સહિત. કેટલા હજાર રૂપિયા સુધી મળે તો કે ₹15,000, અને સિનિયર સિટીઝન માટે ₹20,000 માટે. બરાબર. મહત્તમ કપાતની રકમ કેટલી મળે દાખલા તરીકે તો કે દાખલા તરીકે ₹50,000 તમારે ભરવાના થાય
પણ 50,000માં 15,000 રૂપિયા છે, બરાબર, કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ માટે, તો 15,000 છે એ કેટલા થાય, તો કે કપાત તરીકે બાદ મળશે. એટલે હવે તમારે ફક્ત કેટલા ભરવાના થશે, તો કે 15,000 માઇનસ 50,000, એટલે ભરવાપાત્ર કેટલા થાય, તો કે 35, 15,000ની કપાત તરીકે બાદ મળશે. અને જો સિનિયર સિટીઝન હોય તો ભરવાના થતા હોય 50,000, એમાંથી 20,000 તમને કપાત તરીકે બાદ મળે, એટલે હવે ફક્ત કેટલા ભરવાના થશે, તો કે 30,000, બરાબર. એના પછી કલમ 80(d), બરાબર, અપંગ આશ્રિત માટેની કપાત છે. ક્યાં સુધીની, તો કે ₹50,000 અને ગંભીર અપંગતા માટે, બરાબર, ₹75,000 કપાત તરીકે બાદ મળશે. એના પછી છે કલમ 80(d)(b), નિયત ગંભીર રોગની સારવાર માટેનો ખર્ચ, મહત્તમ ₹40,000, સિનિયર સિટીઝન માટે ₹60,000, બરાબર. એના પછી કલમ 80(e), ઉચ્ચ શિક્ષણ માટેની લોન ઉપરનું વ્યાજ, બરાબર. 80(e) શેના માટે છે, તો કે ઉચ્ચ શિક્ષણ માટેની લોન લીધી હોય એના ઉપર વ્યાજ માટેની રકમ છે. કપાતની રકમ ક્યાં સુધી બાદ મળે, તો કે વ્યાજની રકમ સુધી. એના પછી કલમ EE, બરાબર, 80(e), કલમ 80(e), ઘરનું ઘર ન હોય એવા ઇન્ડિવિડ્યુઅલ કરદાતાએ ઘરનું ઘર ખરીદવા 2013-14ના નાણાકીય વર્ષ દરમિયાન લીધેલ લોન પર ચૂકવેલું વ્યાજ. આ ખાસ ધ્યાન રાખવું. 80(e) શેના માટે છે, તો કે ઘરનું ઘર ન હોય એવા ઇન્ડિવિડ્યુઅલ કરદાતા છે એને ઘરનું ઘર ખરીદવા માટે 2013-14ના નાણાકીય વર્ષ દરમિયાન લીધેલ લોન ઉપર ચૂકવેલ વ્યાજ, બરાબર. ક્યાં સુધીની કપાતની રકમ મળે, તો કે ₹1,00,000 સુધીનું વ્યાજ હોય ત્યાં સુધી કપાત મળે. એના પછી ખાસ 80G, નોટિફાઈ ફંડ તથા સાર્વજનિક સંસ્થાને દાન, બરાબર. 80G છે એ શેના માટેની કલમ છે, તો કે દાન માટેની કલમ. તમે કોઈ નોટિફાઈ ફંડ અથવા તો સાર્વજનિક સંસ્થાને દાન કરો છો એના માટેની કલમ કઈ છે, 80G, બરાબર. હવે કપાતની રકમ જોઈએ, તો કે એમાં પેલું આપ્યું છે દાનની કુલ રકમ કુલ આવકના 10%થી વધવી જોઈએ નહીં. દાખલા તરીકે તમારી 10 લાખ રૂપિયાની આવક છે, બરાબર, તો 10 લાખ સુધી તમે આવક છે એ દાન તરીકે આપી શકો, બરાબર. પણ 10 લાખની આવક હોય ને તમારે 15 લાખ દાન આપવું હોય તો એ શક્ય નથી. પછી બીજું આપે છે દાનની રકમના 100% કેટલાક ફંડ માટે, બરાબર. તમે દાનની રકમના 100% કેટલાક ફંડ માટે આપી શકો. અને ત્રીજું કહે છે દાનની રકમના 50% અન્ય ફંડ અથવા તો સંસ્થા માટે, બરાબર. દાનની રકમના 50% અન્ય ફંડ અથવા તો સંસ્થા માટે તમે આપી શકો. એના પછી જોઈએ કલમ 80G, ઘર ભાડા ભથ્થું નહીં મેળવેલ, બરાબર, મેળવનારા માટે ઘર ભાડા ભથ્થું નહીં મેળવનારા માટે, બરાબર. એના માટે તો કે વાર્ષિક ₹24,000, કુલ આવકના 25% અથવા તો કુલ આવકના 10%થી વધુ ચૂકવાયેલ ભાડું, બરાબર, જે પૈકી રકમ ઓછી હોય તે. 24,000 અથવા તો 25% જે આવકના 10%થી વધુ ચૂકવાયેલ ભાડું હોય એ બેમાંથી જે રકમ ઓછી હોય એ કપાત તરીકે બાદ મળશે, બરાબર. એના પછી છે કલમ 80GA, ધંધા વ્યવસાય સિવાયની આવક મેળવનારા દ્વારા વૈજ્ઞાનિક સંશોધન માટે કે ગ્રામ્ય વિકાસ માટે માન્ય સંસ્થાને દાન, બરાબર. શેની છે કલમ, તો કે કલમ 80GA, ધંધા વ્યવસાય સિવાયની આવક મેળવનારા દ્વારા વૈજ્ઞાનિક સંશોધન માટે કે ગ્રામ્ય વિકાસ માટે માન્ય સંસ્થાને દાન, બરાબર. અને કપાતની રકમ કેટલી, તો કે દાનની પૂરી રકમ. એના પછી જોવા જઈએ કલમ 80GC, કંપની સિવાયના કરદાતાએ રાજકીય પક્ષને આપેલ ફાળો, બરાબર. કંપની સિવાયના જે કરદાતા છે, બરાબર, શું કરે, તો કે રાજકીય પક્ષને આપેલ ફાળો, તો કપાતની રકમ, તો કે ફાળાની પૂરી રકમ કપાત તરીકે બાદ મળશે. એના પછી છે કલમ 80IA, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી કે ટેલિફોન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પાવર જનરેશન વગેરેમાં રોકાયેલ ઔદ્યોગિક એકમોનો નફો, બરાબર. કલમ 80IA, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી કે ટેલિફોન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પાવર જનરેશન વગેરેમાં રોકાયેલ ઔદ્યોગિક એકમોનો નફો, બરાબર. કપાતની રકમ, તો કે કંપની કરદાતાઓને કેટલીક શરતોને આધીન, બરાબર. કંપની કરદાતાઓને કેટલીક શરતોને આધીન કપાતની રકમ મળશે, એ કંપની કરદાતાઓ નક્કી કરે. એના પછી કલમ 80IAB, બરાબર, સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સેઝના વિકાસમાં રોકાયેલ એકમોનો નફો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસમાં રોકાયેલ એકમોના નફા માટેની કલમ છે કલમ 80IAB, બરાબર. જેમાં કપાતની રકમ, તો કે પ્રથમ 10 વર્ષ સુધી નફાના 100%,
બરાબર. 10 વર્ષ સુધી તમે 100% નફો કમાવો ત્યાં સુધી કપાતની રકમ તમને બાદ મળી શકે. બરાબર. એના પછી અને આ કહી દઉં, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો કે કેવા વિસ્તારો, તો કે દાખલા તરીકે 2002-2001માં જે ભૂકંપ આવ્યો હતો અને ગુજરાત સરકારે તો કે કચ્છ અંજારમાં ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું ત્યારે આ કલમ દાખલ કરવામાં આવી હતી કે એવા વિસ્તારમાં તમે ઔદ્યોગિક એકમો સ્થાપશો તો પ્રથમ 10 વર્ષ સુધી તમારે 100% રકમ નફાની રકમ છે એ કપાત તરીકે બાદ મળશે. એટલે 10 વર્ષ સુધી તમારે એક પણ રૂપિયો કર ભરવો પડે નહીં. એના પછી કલમ 80IB, જુદા જુદા 10 પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ જેવી કે શિપ, હોટેલ, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, મિનરલ ઓઇલ, હાઉસિંગ પ્રોજેક્ટ, ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ, મલ્ટીપ્લેક્સ થિયેટર વગેરે રોકાયેલ એકમોનો નફો. બરાબર. શેના માટે છે? તો એના માટે કપાતના તો કે પ્રવૃત્તિના સ્વરૂપ અને સ્થળ આધારિત કપાત. જે કાંઈ પ્રવૃત્તિ છે, બરાબર, આમાંથી તમારી જે કાંઈ પ્રવૃત્તિ છે અને જે સ્થળ ઉપર તમે આ એકમ સ્થાપો છો એના ઉપર કપાતની રકમ તમને મળે. શેની છે કલમ? કલમ 80IB, તો કે જુદા જુદા 10 પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ જેવી કે શિપ, હોટેલ, શિપ એટલે તો કે વહાણનો જહાજનો એનો ધંધો કરતા હોય એ, હોટેલ, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, મિનરલ ઓઇલ, હાઉસિંગ પ્રોજેક્ટ, ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ, મલ્ટીપ્લેક્સ થિયેટર વગેરે રોકાયેલ એકમોનો નફો. બરાબર. કપાતની રકમ તો કે પ્રવૃત્તિના સ્વરૂપ અને સ્થળ આધારિત કપાતો. બરાબર. એના પછી કલમ 80IC. બરાબર. કલમ 80IC, તો કે નિયત વિસ્તારમાં સ્થપાયેલ ઔદ્યોગિક એકમો. બરાબર. 80IC, નિયત વિસ્તારમાં સ્થપાયેલ ઔદ્યોગિક એકમો અને કપાતની રકમ તો કે સ્થળ ઉપર આધારિત કપાત. જે સ્થળ ઉપર આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો છે એના ઉપર કપાત એની રહેશે. બરાબર. એના પછીની કલમ જોઈએ તો કે કલમ 80JA, કુદરતી સંપદાની જાળવણીના ધંધાની આવક. હવે કોઈ કરદાતા એવો ધંધો કરે છે કુદરતી સંપત્તિઓને સાચવવા માટેનો. બરાબર. તો એના માટેની કપાત કેટલી છે? તો કે પ્રથમ 5 વર્ષ સુધી પૂરો નફો. કે પ્રથમ 5 વર્ષ સુધી તમે નફો કમાવો તો એના 1 રૂપિયા તમારે ટેક્સ ચૂકવવાનું થાય નહીં. પણ શેના માટે? તો કે કુદરતી સંપત્તિ છે એની જાળવણી માટેનો ધંધો તમે કરતા હોય તો. બરાબર. એના પછી કલમ 80JAA, નવા કામદારોને કામે રાખનાર કંપનીઓને. બરાબર. નવા કામદારોને કામે રાખનાર કંપનીઓને. બરાબર. એના માટે કપાતની રકમ કેટલી છે? તો કે 3 વર્ષ સુધી નિયમિત નવા કામદારોને ચૂકવેલ વધારાના વેતનના 30%. બરાબર. નવા કામદારોને કામે રાખનાર કંપનીઓને તો કપાતની રકમ કેટલી છે? તો કે 3 વર્ષ સુધી નિયમિત નવા કામદારોને ચૂકવેલ વધારાના વેતનના 30%. હવે 3 વર્ષ સુધી જે નવા કામદારો છે, બરાબર, એને ચૂકવેલ વધારો છે. દાખલા તરીકે એને 200 રૂપિયાનું વેતન મળે છે અને હવે તમે વધારાનું વેતન 100 રૂપિયા કે 200 રૂપિયા વધારાનું એક્સ્ટ્રા તમે ચૂકવો છો. તો જે 100 અને 200 રૂપિયામાં જે ચૂકવો છો એના ઉપર તમારે કેટલા? તો કે 30% જેટલો ચૂકવવાનું થાય. બરાબર. એના પછી કલમ 80QB, બરાબર, પુસ્તકોની રોયલ્ટીની આવક. હવે કરદાતા છે પુસ્તકોની રોયલ્ટીનો ધંધો કરતા હોય તો એના માટે કપાતની રકમ કેટલી થાય? તો કે રોયલ્ટીની રકમ રૂપિયા 3 લાખ સુધી. બરાબર. 3 લાખ સુધી તમને કપાત તરીકે બાદ મળી શકશે. એના પછી કલમ 80RRB, પેટન્ટની આવક. બરાબર. પેટન્ટની આવક ક્યાં સુધી કપાત મળશે? તો કે રૂપિયા 3 લાખ સુધી. કોઈ કરદાતાનો પેટન્ટનો આ ધંધો છે, બરાબર, તો પેટન્ટની આવક છે એ કલમ 80RRB તરીકે અને 3 લાખ સુધીની શું મળશે? તો કે કપાત તરીકે બાદ મળશે. એના પછી કલમ 80TTA, કલમ 80TTA, બેંક હોય અથવા તો પોસ્ટ ઓફિસના સેવિંગ્સ ખાતા ઉપર મળતું વ્યાજ છે. બરાબર. બેંકમાં તો કે સેવિંગ્સ ખાતું છે એના ઉપર મળતું વ્યાજ અથવા તો પોસ્ટ ઓફિસના જે સેવિંગ ખાતા છે એના ઉપર મળતું વ્યાજ છે. બરાબર. એની કલમ છે. કપાત ક્યાં સુધી મળશે? તો કે રૂપિયા 10,000 સુધી મળશે. બરાબર. અને એના પછી કલમ 80U, બરાબર. શેના માટેની કલમ છે 80U? તો કે અપંગ ઇન્ડિવિડ્યુઅલ માટે છે. ક્યાં સુધીની રકમ તમને બાદ મળશે? તો કે રૂપિયા 50,000, ગંભીર પ્રકારમાં 75,000. અપંગ ઇન્ડિવિડ્યુઅલ છે એની ટકાવારી નક્કી થાય કે અપંગ ઇન્ડિવિડ્યુઅલ છે તો 50,000 સુધી અને જો ગંભીર પ્રકારની અપંગતા છે તો 75,000 સુધી શું મળશે?
તો કે કપાત તરીકે બાદ મળશે, બરાબર. આ અપંગ ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયું કલમ 80 યુ, બરાબર. અપંગ ઇન્ડિવિડ્યુઅલ 50,000 સુધીની કપાત મળશે અને ગંભીર અપંગતા હોય તો એ પ્રકારમાં કેટલા મળશે? 75,000, બરાબર. એટલે તમને 5 માર્કમાં અથવા તો 10 માર્કમાં કુલ આવકમાંથી કપાતો મળશે તો સામાન્ય કપાતોમાં આપણે ચાર્ટ સહિત તમારે દર્શાવવાની થશે, બરાબર. કપાતો જે ચાર્ટ સ્વરૂપે છે ઇન્ડિવિડ્યુઅલને મળી શકતી કપાતો, બરાબર. 80C થી લઈને તમારે લખવાની થશે 80 યુથ સુધી, અપંગ ઇન્ડિવિડ્યુઅલ, બરાબર, ત્યાં સુધી.